યાદ રાખવું. કેટલું તમે વિચાર કરો કે તમારા મગજમાં કેટલા લોકોનું એવું લિસ્ટ છે કે જેને તમે નથી છોડવાના. હું એને નહીં છોડું, એ છૂટી જ ગયેલા છે. એટલે હું તમને કહું છું, પ્રતિબિંબની જેમ સંબંધને પકડવા ન દોડો. એ ઊભા છે ત્યાં સુધી મેં બી તમને ખરાબ લાગ્યું છે, તમને હર્ટ થયા છો તો કહી દો. આઈનો જે છે ને એ જ બતાવે છે. કદરૂપું તો કદરૂપું ને રૂપાળું તો રૂપાળું. તમે જેવા છો એ જ તમને મિરર બતાવે છે. એનાથી જુદું કંઈ બતાવી શકે એમ જ નથી. સંબંધમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે છે એ જ બતાવો, જે નથી એ ન બતાવો. બહુ વધારે પડતો પ્રેમ ના નથી ને, કઈ વાંધો નહીં. નમ્રતા છે, સજ્જનતા છે, સારાઈ છે, માનવતા છે, બહુ થઈ ગયું. તમને કોઈ માણસ નથી ગમતા તો તમારે એની સાથે જીવવાનું નથી. એ તમને લિફ્ટમાં મળી ગયા તો તમે સ્માઇલ કરી જ શકો છો તમારા પડોશી સામે. આમ રહેવાનો કોઈ મતલબ નથી. આપણે બધા મનના ભાવ બહાર કાઢીએ છીએ પણ ખોટા સમયે કાઢીએ છીએ. હું તો મોઢે કહી દઉં, બહુ સારું, વેરી ગુડ, તમારા જેવું કોઈ નહીં. પણ પછી કોઈ તમને મોઢે કહી દે તો સાંભળજો, ત્યારે પ્રોબ્લેમ છે. મને કોઈએ કંઈ નહીં કહેવાનું, હું કહું બધાને. સો ફોરગિવન્સ ઇઝ ધી ફર્સ્ટ થિંગ ધેટ આઈ વુડ રેકમેન્ડ ફોર અ ફેમિલી. એ ઇઝ ફોર એક્સેપ્ટન્સ. સ્વીકારી લો, જે જેવું છે ને એવું જ રહેવાનું છે. સવારના પહોરમાં ઉઠીને તમે સૂર્યોદયમાં ચેન્જ કરો છો કે થોડો લાલ રંગ ઉમેરો છો પેલી બાજુ. કોઈ ફૂલ ખીલે ત્યારે તમે એમાં કશું બદલી શકો છો? એક વૃક્ષ કેટલી હાઈટ પકડશે એવું તમે બી નાખો છો ત્યારે તમને ખબર છે? તો એનો અર્થ એમ થયો કે કુદરતની દરેક રચનાની જેમ માણસ પણ કુદરતની રચના છે અને એની પાસે એનો પોતાનો ભૂતકાળ છે, એનો ઉછેર છે, એની માનસિકતા છે, એના અનુભવોમાંથી એને લાધેલું જ્ઞાન છે. બે લોકોનું દિલ સાથે તૂટ્યું, 22-24 વર્ષના બે છોકરાઓનું દિલ સાથે તૂટ્યું. એકે એવું નક્કી કર્યું કે હું જીવનમાં છોકરી સામે નહીં જોઉં, અને બીજા એવું નક્કી કર્યું કે ના, બધા સરખા નથી હોતા, આઈ લુક ફોર અ બેટર ગર્લ. બંનેને અનુભવ એક થયો છે પણ એમાંથી લાધેલું જ્ઞાન જુદું છે. તો તમે કેવી રીતે નક્કી કરશો કે માણસ જે કહે છે સાચું કહે છે કે ખોટું કહે છે? એનું જ્ઞાન સાચું છે કે ખોટું છે એ એનો અનુભવ છે. કેટલીક મમ્મીઓ ગરમ ગરમ તપેલી આમ કરીને ઉતારીને મૂકી દે અને યંગ છોકરીઓ કે મમ્મી તું કેવી રીતે ગરમ? મમ્મી ટેવાઈ ગઈ છે, એને એ દજાતું નથી, દીકરીને દજાય છે. આ બંનેના અનુભવ એક જ પ્રકારની ગરમ તપેલી સાથે જુદા છે. તો અર્થ એ થયો કે એક્સેપ્ટ કરો, સ્વીકારી લો, જેવો માણસ છે ને એવો. શરૂમાં હું બહુ વાર કહું છું ને આજે ફરી કહું છું કે શરૂમાં પતિ પત્ની પરણે ને ત્યારે એક જ પ્રેક્ટિસ હોય એકબીજાને બદલવાની. કોન્સન્ટ્રેશન કેમ્પ હોય, રકાબીમાં કાઢીને ચા ન પીઓ, શર્ટ આવી રીતે લટકાવો નહીં, તું આવી રીતે માથામાં તેલ ન નાખ, પટપટ કરીને ચાલ નહીં, આવી રીતે નાતા કેટલી વાર લાગે. સતત એકબીજાને શું નથી આવડતું એ શીખવવાનો પ્રયત્ન હોય અને અમુક વર્ષો પછી એમ કે તમે બહુ બદલાઈ ગયા, આવા નહોતા, કરેક્ટ નહોતા જ. તમે જે વ્યક્તિને પહેલી વાર મળ્યા અને તમે એની સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું ત્યારે તમને શું ગમ્યું હતું એ યાદ રાખજો, અને જે ગમ્યું હતું ને એટલું જ યાદ રાખજો. આ બે જુદી બાબતો છે. તમને જે ગમ્યું હતું એ જ યાદ રાખવાનો પ્રયાસ કરજો. દરેક માણસમાં ઇમ્પરફેક્શન છે. જગતની કોઈ ચીજ પરફેક્ટ નથી, માટે જ જગત આટલું સુંદર છે. બધું લાઈન દોરીને ભગવાને લાઈન દોરીને ફૂલો બનાવ્યા હોત, લાઈન દોરીને વૃક્ષો ઉગતા હોત, એક સરખી સાઈઝના વૃક્ષો, એક સરખું બધું કાપેલું ચોસલાની જેમ, તો આ દુનિયા સુંદર હોત. આ જગતની બ્યુટી જે છે કે એમાં બધું જુદું છે. અને સૌથી મોટો ને સૌથી ઇન્ટરેસ્ટિંગ દાખલો એ છે કે કરોડો લોકો જન્મે છે, બધાની ફિંગરપ્રિન્ટ્સ જુદી છે. એનો અર્થ એમ કે ઈશ્વર તમને કહી જ દે છે કે આ જુદો છે હો તારાથી, આ તારા જેવો નથી. પતિ પત્ની જોડિયા ભાઈ બહેન નથી કે એમને બધું સરખું જ ગમે, જોડિયા નહીં નથી ગમતું. ઘરમાં જન્મેલા બે સંતાનો એક સરખા નથી હોતા. માતા પિતા ઘણીવાર સંતાનો સાથે બિહેવ કરે ત્યારે એવું કે અમે શું ભૂલ કરી તારા ઉછેરમાં કે તું આવો થઈ ગયો? આમાં ભૂલ નહીં ભૂલ, અમે આટલું કર્યું, તમે આટલું કર્યું, મેં તને આટલું સગવડ આપી, હવે તું ભણતો નથી. એને નથી મજા આવતી. પહેલા તો એની સાથે બેસીને સમજવાનો એ પ્રયત્ન કરો કે સગવડ આપવાથી ભણી શકાતું નથી. તમને એમ છે કે ના 80% આવવા જોઈએ, એને નથી લાવવા 80%, એને કંઈ બીજું કરવું છે. એની સાથે વાત તો કરો કે તને શું નથી ગમતું? તને સાયન્સ નથી ગમતું? તને મેથ્સ નથી ગમતું? મેથ્સ નથી ગમતું તો કેમ નથી ગમતું? ન શેનું ગમે? ભણવું તો પડે જ ને, ભણ્યા વગર ક્યાં જશો? આ કોઈ સંવાદની રીત જ નથી.
એક્સેપ્ટન્સ એ સંવાદની સૌથી પહેલી જરૂરિયાત છે. જે માણસ જેવો છે ને એવો સ્વીકારો. એમ ઇઝ મ્યુચ્યુઅલ. બંને તરફથી સ્નેહ, લાગણી, પ્રેમ, એક્સેપ્ટન્સ, ફર્ગીવન્સ બંને તરફથી. ફેમિલીમાં મ્યુચ્યુઅલ જ હોય. હું કર્યા કરું ને તમે ન કરો તો એવો સંબંધ જીવનમાં ક્યારેય આગળ જાય જ નહીં. હું માફ કર્યા કરું અને સામેનો માણસ માફ ન કરે તો એ સંબંધ કોઈ દિવસ આગળ નથી જવાનો. હું જે એક્સેપ્ટ કર્યા કરું ને સામેનો માણસ એક્સેપ્ટ ન કરે એ સંબંધ પણ ક્યારેય આગળ નથી જવાનો. પણ અપેક્ષા ન રાખો. તમે તમારું કામ કરો. દરેક માણસ જો પોતાના આંગણામાં કચરો નહીં નાખે તો શહેર આપોઆપ ચોખ્ખું થઈ જશે. જાઓ પહેલે ઉસકા સાઇન લેકે આવો, એ બધું બચ્ચન સાહેબ સાથે ગયું. હવે દુનિયા નવી છે, લોકો નવા છે. હમ જ્યાં ખડે હોતે લાઈન વહીં સે શરૂ હોતી. એમણે તો ખાલી કહેલું, તમે સિરિયસલી લીધું. એવું કઈ હોય નહીં, લાઈનમાં જ ઉભા રહેવું પડે બધાએ. એમણે તો કહેવા માટે કીધું, બાકીના લોકોએ બહુ વધારે સિરિયસલી લઈ લીધું. એટલે એટલું બધું સિરિયસલી નહીં લેવાનું. કોઈકની પાછળ ઉભા રહેવામાં ગુનો નથી. હું જ્યાં ઉભો રહું ત્યાંથી જ લાઈન શરૂ થાય, એનાથી મોટો કોઈ અહંકાર નથી. મારી આગળ 3 જણા છે તો કઈ વાંધો નહીં, આપણો ચોથો નંબર તો આવશે ને. શાંતિથી ઉભા રહો. આ મ્યુચ્યુઅલ એક્સેપ્ટન્સ અનિવાર્ય છે. આઈ છે ને એ ઇન્ડિપેન્ડન્સનો છે, ઇન્ટિગ્રિટીનો છે. સ્વતંત્રતાની સાથે ઇન્ટિગ્રિટી છે. સ્વતંત્રતા મળે છે, તમારે શું ખાવું છે એવું તમને પૂછવામાં આવે છે. પણ પરિવારમાં પુત્રવધુ પરણીને આવી હોય અને કદાચ એમ કહેવામાં આવે કે બેટા આપણા ઘરમાં શોર્ટ્સ નથી પહેરતા, તું તારા પિયર પહેરતી હતી, તારા વર સાથે બહાર જાય ત્યારે પહેરજે, અહીંયા ઘરમાં નહીં પહેરતી. તો એમાં તમારું અપમાન નથી થઈ જતું? એમાં કોઈ પરિવારમાં તમારા ઉપર દબાણ, તમને પીડિત, શોષિત, હેરાનગતિ નથી. દીકરી અને પુત્રવધુ વચ્ચે જે ફરક છે એ છે જ, અને રહેવો જોઈએ, આવું હું માનું છું. એક દીકરી જે સ્વતંત્રતાથી જીવતી હોય એ સ્વતંત્રતાથી ઘરની પુત્રવધુ કદાચ ન પણ જીવી શકે, અને ન જીવી શકે કારણ કે એના પર હવે રિસ્પોન્સિબિલિટીઝ છે. મેં જેમ કહ્યું એમ હવે એની ઓળખ બદલાઈ છે. એની ઓળખ બદલાય ત્યારે ઓળખ સાથે જોડાયેલા સંબંધો, એનું બિહેવિયર, એનો વ્યવહાર, એની વાણી, એનું વર્તન બદલાવું જોઈએ. અને એમાં કઈ આજકાલ બહુ જ હું જોઈ રહી છું, કેમ અમારે કેમ નહીં કરવાનું? આ સરખામણીનો કોઈ મતલબ જ નથી. એપલ અને નારંગી જુદા જ છે, અને પુરુષ અને સ્ત્રીમાં જે ભેદ છે તે છે, અને રહેવો પણ જોઈએ. આપણને સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? ઈશ્વરે સમજી વિચારીને બધાને ઘડ્યા છે. કેટલું વિચારીને કશુંક એવું સુંદર આ ચૈતન્યમાંથી પ્રગટ્યું છે કે જે એણે આટલી મહેનતથી, જહેમતથી, હમણાં પંકજભાઈએ કહ્યું કે આટલા લોકો કામ કરે છે ત્યારે આ વ્યાખ્યાન માળા થાય છે. આપણે તો હાથ હલાવતા આવીને ખુરશી પર બેસી જઈએ છીએ, મારા સહિત બધા. પણ એની પાછળ 6 મહિનાની એમની જહેમત છે. અગાઉથી વિરલભાઈ તારીખો આપે, આ કરે, પેલું કરે, ક્યાંથી આવશો, કેટલા વાગે આવશો, ક્યાં ઉતરવાના છો, કોણ તમને લાવશે, કેટલી માથાકૂટ. એમાં પણ આ છેલ્લી ઘડીની ખુરશીઓ ગોઠવવી પડે તો એમાં પણ એમના ઉપર પ્રેશર. તો ઉપરવાળા જે બી જેમાં તમે માનતા હો ચૈતન્યમાં, એણે જ્યારે જીવ ઘડ્યો ત્યારે એણે કેટલી મહેનત કરી છે અને આટલા જુદા જુદા જીવો ઘડ્યા છે. એમાંથી આ માનવ યોની આપણને મળી છે. અને જ્યારે એ વખતે આપણે આમ બધી વાતો બહુ કરીએ, કર્મ આમ છે ને કર્મ તેમ છે ને કશાય નહીં ને ફલાણું નહીં ને આમ નહીં ને, અને ખરેખર જ્યારે એ કર્મમાંથી છૂટવાની તમને તક મળે, કોઈની સેવા કરવાની તક મળે, કોઈની સાથે સારી રીતે વર્તવાની તક મળે, ત્યારે તક આપણે બહુ આસાનીથી ગુમાવીએ છીએ અને આપણને ખબર નથી પડતી કે આપણે તક ગુમાવી દીધી. ઘરમાં મધર ઇન લો હોય, મમ્મી તમને એમ કહે ને તારા પૈસાની બુદ્ધિ નથી, અક્કલ વગરની છે એમ, તો તમને ખરાબ ન લાગે. પણ મધર ઇન લો કદાચ એમ કે બેટા મરચું સહેજ ઓછું નાખજો, ટોક ટોક કરે છે. કેમ? એ માં નથી, એ પતિની માં છે, પણ માં તો છે જ. અને મધર ઇન લો એ પણ સમજવાનું છે કે જે 25 વર્ષનો ડેટા લઈને આવી છે એ તમારા ઘરમાં મર્જ થાય ત્યાં સુધી થોડી વાર ઉભા રહો. નવો ટેલિફોન, સેલફોન ખરીદો ને એમાંથી ટ્રાન્સફર કરતા હો છો ડેટા, ત્યારે તમને નથી કહેતા કે ઉભા રહેજો, વચ્ચે બટન ના દબાવતા નહીં તો હેંગ થશે. તો આ બિચારી આવી છે, પોતાનો ડેટા લઈને ઉભા રહો, જરા હેંગ થઈ જશે. એ બી એને જૂના નિયમો સમજવા તો દો, પછી નવા નિયમોની ચર્ચા કરીશું. પણ આવું થતું નથી સંબંધોમાં. એટલે ઇન્ડિપેન્ડન્સ સાથે ઇન્ટિગ્રિટી અનિવાર્ય છે. નિષ્ઠા હશે તો જ સ્વતંત્રતાનું મહત્વ છે, નહીં તો લોકો બેફામ થઈ જાય. હર ઘર મેં તિરંગા, પછી તિરંગાનું શું થયું? પાછો લઈને વાળીને સરખો મૂક્યો. એવું પહેલી વાર સમજાયું કે એને સરખી રીતે સાચવીને સરખો મૂકવો જોઈએ.
હજી ગયા વર્ષ સુધી પ્લાસ્ટિકના તિરંગા તમને 16મી 17મી તારીખે રસ્તા ઉપર દેખાય અને તમારો જીવ બળી જાય. પહેલી વાર એવું થયું છે કે રસ્તા પર તિરંગા દેખાતા નથી. સો આપણે જાગ્યા છીએ. આપણને સમજાય છે કે ઇન્ડિપેન્ડન્સની સાથે ઇન્ટિગ્રિટી અનિવાર્ય છે. નિષ્ઠા વગરની સ્વતંત્રતા બેકાર છે. મને એમ કે તમને જેટલા વાગે ફાવે એટલા વાગે તમે પહોંચી જજો. એટલે કેટલા 9:30, 10, 11, 12 મને ફાવે ત્યારે એક સમય છે મારો અહીંયા પહોંચવાનો. 8:30 થી 8:45 વચ્ચે એ મને એમણે સ્વતંત્રતા આપી. પણ મારી નિષ્ઠા એટલી છે કે હું 8:45 પહેલા અહીંયા મારે હોવું જોઈએ. 8:35 તમારે અહીંયા આવી જવાનું છે એવું એમણે નથી કીધું. એમણે કહ્યું તમારી સગવડે આવી જજો. આ સ્વતંત્રતા છે. પણ એ સ્વતંત્રતામાં જો તમારી નિષ્ઠા નહીં પડે તો એ સ્વતંત્રતાનો કોઈ મતલબ જ નથી રહેતો. એનો રંગ જ નિષ્ઠાથી આવે છે. હમણાં ભુજ ગઈ હતી હું માધાપર, અને એક માજી સાથે મેં ફોટા અપલોડ કર્યા છે. મને ખબર નથી કોઈએ જોયા છે કે નહીં. 70 વર્ષના માજી જે હજી પણ હાથે વણે છે. એમને મેં કહ્યું, મેં કીધું મને આવું કરી આપો, આમ રંગ આમ. ત્યારે એમણે મને કહ્યું કે બેટા એવું છે, રંગ તો રાજા છે, એની મરજીથી આવે. અને ત્યારે મને આ વાક્ય જીવન સાથે પણ જોડવા જેવું લાગ્યું કે જીવનના રંગો પણ રાજા છે, એની મરજીથી આવે. તમે એમ કહો કે આજે મારે સુખ જોઈએ છે ને કાલે મને દુઃખ ચાલશે ને પછી પરમ દિવસે મને થોડું ટેન્શન હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પાછું ચોથા દિવસે ટેન્શન નથી જોઈતું. આવું ઓપ્શન અવેલેબલ છે? તમને કહીને ચોઈસ આપીને આવે છે જિંદગી. તો અર્થ એ થયો કે તમારા એક્સેપ્ટન્સની સાથે તમારું ઇન્ટિગ્રેશન, તમારી નિષ્ઠા સહન કરવાની કેટલી છે. તમને ટેન્શન છે, મારે ક્યાંક પહોંચવાનું છે, ટ્રાફિક બહુ છે, હું શું કરું? ઉતરીને દોડવા માંડું? ડ્રાઈવર પર ગુસ્સો કરું? બહારના લોકો પર બૂમો પાડું જે એને સંભળાતી નથી? સૌથી મજાની વાત એ છે કે ગાડીમાં માણસ એટલી ગાળો બોલે, એસી ગાડી બંધ કરીને, કોઈ બહાર સાંભળતું નથી, અને ગા ગા કરે, ગુસ્સો કરે, ચીસો પાડે, પણ ભાઈ બહાર તને કોઈ સાંભળતું જ નથી. એની એ ગાડી બંધ છે ને તારી એ ગાડી બંધ છે. શેને માટે એટલું બધું પ્રેશર લે છે ને આપે છે? અને એમાં ખરેખર પ્રશ્ન એ છે કે જે ગાળો બોલતા હોય એની સાથે બેઠેલાને બહુ પ્રોબ્લેમ થાય. એ કંઈ કરી ન શકે, એને આમનો ગુસ્સો સહન કરવા સિવાય કંઈ કરવાનું નથી, અને કશું થઈ શકે એમ નથી. મુંબઈના ટ્રાફિકમાં તમે અટવાયા તો તમે અટવાયા, તમારી પાસે કોઈ બીજો ઓપ્શન નથી. તો જીવનના ટ્રાફિકમાં પણ તમે અટવાયા તો તમે અટવાયા, તમે ગમે એટલી ગાળો બોલો આગળ. અને મજા જ એ છે જીવનમાં કે તમે એક એવી જગ્યાએ પહોંચી જાઓ છો કે નથી આગળ જઈ શકતા, નથી પાછા જઈ શકતા. હવે તમારે આ જ લેનમાં, આ જ રીતે, આ જ પ્રમાણે જેમ આગળવાળા જાય એમ જવાનું છે. હવે કહો કે મેં જ્યાં ખડા હોતા હું લાઈન વहीं से શરૂ હતી. છે તાકાત કહેવાની? હવે કેવા ચૂપચાપ એની પાછળ પાછળ ચલાવો છો? ઉતરી જાઓ ગાડીમાંથી, પાર્ક કરી દો અને કહો કે હું તો અહીંથી મારી મરજીથી જઈશ. You can't do that. Life doesn't give you that permissive options. And if you accept that truth, કે જિંદગી તમને આટલા પરમિસિવ ઓપ્શન્સ નથી આપતી, તો તમારા જેટલા શાંત અને સુખી બીજા કોઈ નથી. આ સ્વીકારી લેવાનું છે કે મારી પાસે આ બે જ ઓપ્શન છે, આ બેમાંથી એક પસંદ કરવાનું છે. હમણાં અમેરિકામાં હું જઈ આવી લેક્ચર માટે, ને ત્યારે એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે કે કર્ણ, તમે તો હમણાં કર્મ ઉપર બોલો છો ને આમ કહો છો ને તેમ કહો છો, અને તમે તો કહો છો કે કર્ણ બહુ દાનવીર હતો, તો એટલા દાનવીર માણસને આવું મૃત્યુ કેમ આવ્યું? તો કર્મની વાત છે ને, એને તો બધું દાન કર્યું, એને ત્યાંથી કોઈ એમને પાછું નહોતું જતું, એવું તમે હમણાં તો કીધું. તો એટલા બધા દાનવીર માણસના જીવનમાં આવું મૃત્યુ હોય, એને તો સારું મૃત્યુ મળવું જોઈતું હતું, એની સાથે દગો કેમ થયો? એને કેમ આવી રીતે પૈડું કાઢતો તો ત્યારે મરવું પડ્યું આવી ખરાબ રીતે? મને પણ એક સેકન્ડ એમ થયું કે સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ પછી તમને પ્રકૃતિ, તમારી આસપાસની તમારી દુનિયા તમને જવાબ શોધી આપતી હોય છે. અને મેં એને જે જવાબ આપ્યો ને, એ આપણા બધાએ સમજવા જેવો જવાબ છે કે એને પસંદગી મળી હતી. કૃષ્ણ આવ્યા હતા કે ચાલ મારી સાથે, એ ગયો નહીં. આપણને બધાને ચોઇસીસ મળે છે, સારા અને ખરાબ વચ્ચે, ભલા અને બુરા વચ્ચે, સાચા અને જુઠ્ઠા વચ્ચે ચોઇસ મળે જ છે. ક્યારેક તમારી લાલચ તમને બાંધે છે, ક્યારેક તમારી ગરજ તમને બાંધે છે, ક્યારેક તમારી જરૂરિયાત તમને બાંધે છે, ક્યારેક તમારી મજબૂરી પણ તમને બાંધતી હશે. આઈ એમ નોટ સેઇંગ કે બધા ગરજાઓ છે. ક્યારેક એવી મજબૂરી પણ હોય કે માણસ અમુક નિર્ણય ન કરી શકે. પણ મજાની વાત એ છે કે મજબૂરીને પણ સ્વીકારી લો. ધીસ ઇઝ ધ સિચ્યુએશન. નાઉ વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ ધેટ? પરિસ્થિતિ આ છે. તમને એમ કે તમારા ઘૂંટણ ગયા છે બેન, હવે રિપ્લેસમેન્ટ એ એક ઓપ્શન છે, અને થોડા વખત પછી ભયાનક દુખશે અને તમે ચાલી નહીં શકો, એ બીજું ઓપ્શન છે. રિપ્લેસમેન્ટમાં પણ દુખશે, પણ એ પછી કદાચ દુખવાનું મટી જાય.
આ બે જ ઓપ્શન છે, આમાંથી પસંદ કરવાનું છે. શું પસંદ કરશો એ તમારે નક્કી કરવાનું છે. હમણાં થોડો દુખાવો સહન કરવો છે કે કાયમ માટે દુખાવો સહન કરવો છે? અને તમે કરી જ શકો છો કાયમ માટે દુખાવો સહન, એવો પણ પ્રશ્ન નથી કે ના 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 રિપ્લેસમેન્ટ જ સાચો રસ્તો છે, નથી કોઈને કરવું. પણ જે પણ પસંદ કરો એની સાથે એના પરિણામ જોડાયેલા છે, એ તમારી ઇન્ટિગ્રિટી, તમારી નિષ્ઠા પુરવાર કરે છે. એલ ઇઝ ફોર લવ. પ્રેમથી વધારે શું છે? શું આપી શકો છો અને શું લઈ શકો છો? મને કહો તો જરા. આપણે કોઈને ઘરે જઈએ, ગિફ્ટ લઈને જઈએ, કઈ બીજી વસ્તુ લઈને જઈએ, આ કરીએ પેલું કરીએ, પણ મૂકી શું આવીએ છે ત્યાં? સ્મૃતિ માત્ર. હું આજે જ મારા એક મિત્રને કહેતી હતી, સુનિલભાઈએ લેવા ગાડી મોકલી ત્યારે મેં કીધું મુંબઈ શહેરમાં મેં કોઈ દિવસ ઉબર કે ઓટો કરી નથી, એટલા લોકો પ્રેમ કરે છે. એ ગાડી મારા આંગણામાં ઊભી છે કે નહીં એ અગત્યનું નથી, મને લઈ જાય છે અને મૂકી જાય છે, એ મારે માટે ઇનફ છે. મારે નક્કી મારી ગાડી છે, તમારી છે, આવું તમને કોઈ પૂછે કે ના, ત્યારે દુઃખ થઈ ગયું કે મારી પાસે કેમ નથી. સવાલ, તમે બેસી શકો છો, મુંબઈના ટ્રાફિકમાં તમને સગવડ મળે છે, એસીમાં તમે પહોંચો છો મેલા થયા વગર, હેરાન પરેશાન થયા વગર. કોક તમારો સામાન ઉચકીને મૂકી દે છે. ધેટ મીન્સ યુ આર કમ્ફર્ટેબલ. સો થિંક અબાઉટ યોર કમ્ફર્ટ, નોટ અબાઉટ ઓનરશિપ. મારી પાસે કેટલી ગાડી છે એનો કોઈ અર્થ જ નથી. 3 ગાડી હશે ને વરસાદ આવશે તો 3 તરવા માંડશે અને કોઈક ચોથાનો આશરો લેવો પડશે, ભાઈ લઈ જાઓ, મારી 3 ગાડી ફસાઈ છે. એવો પણ દિવસ આવે. અગત્યનું એ છે કે તમારી કમ્ફર્ટ સચવાય છે. કોઈક ઉપર એવું છે કે જે તમારા સુખ, તમારા સગવડનો ખ્યાલ રાખે છે, તો આભાર માનો અને એ પ્રેમ આગળ કન્ટિન્યુ કરો. તમને જે મળ્યું છે ને એ બીજાને આપવાનો પ્રયાસ કરો. મારા એક મિત્ર છે, એમના ડ્રાઈવર છે, એ હું સ્ટેટસ અપડેટ કરું કે મુંબઈ છું એવી, અને ક્યાંયથી પણ ખબર પડે તો એ અહીંયા નથી રહેતા, એ વિદેશ રહે છે, એમના ડ્રાઈવર અહીંયા રહે છે. એ મને ફોન કરે, મેડમ ગાડી चाहिए ક્યાં? લેવા નક દેવા, એને કોઈ નિસ્બત જ નથી, છતાં એ મને ફોન કરે. અને એને હું આવી રીતે કોઈ વાર બોલાવું ને મને લઈ જાય, મૂકી જાય કરે ને, અને છૂટા પડતી વખત પૈસા આપું તો મને કે નહીં સાहब देते ना, मैं तो आपको प्यार से लेने आता हूँ. આપો આનો જવાબ. કોણ કરે આ તમારે માટે? ત્યારે મને એવું થાય કે પ્રેમ સિવાય કશું આપી કે લઈ શકાતું જ નથી. ત્યારે હું એના બાળક માટે કંઈ લઈ આવું, એની દીકરી માટે કંઈ લઈ આવું, અને ત્યારે હું એ સ્વીકારે આનંદથી. बहुत अच्छा है, उसने पहना बहुत अच्छी लगती है, फोटो पाડીને મોકલે. આજ હું માનું છું આપી કે લઈ શકાતું હોય છે. વસ્તુઓ કેટલો વખત ચાલશે, સ્મૃતિ ખૂબ અકબંધ રહેશે. માણસના ગયા પછી પણ એની સ્મૃતિ અકબંધ રહેશે. વસ્તુ અકબંધ નથી રહેતી. તમારા ઘરમાંથી કોઈ ગુજરી જાય તો તમે પહેલું કામ શું કરો? એનું કબાટ ખાલી કરવાનું. ગમે એટલી ક્રૂર બાબત છે પણ સત્ય તો એ જ છે કે તમે હવે આ કપડાં કોઈ પહેરવાનું નથી, કોકને આપી દો, એમનું કબાટ ખાલી કરો, એમાં આપણે બીજી વસ્તુઓ મૂકતા થઈએ, હવે આ કબાટ એમનું એમ નથી રાખવું. ધેટ મીન્સ ખાલી તો ફટાક દઈને થઈ જાય છે, ભરતા બહુ સમય લાગે છે. ખાલી કરતા તો 2 જ મિનિટ લાગે. તમે ઢગલો કરીને બહાર મૂકી દો, જેને જોઈતું એ લઈ જાઓ તો ખાલી થઈ ગયું. પણ એ કબાટ ભરાતા કેટલો સમય લાગ્યો છે? ધીમે 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 વસ્તુઓ આવી છે. તો સંબંધમાં પણ એવું છે. તમે રાતોરાત સંબંધ ઊભો નથી કરી શકતા તો રાતોરાત તોડવાનો કેમ?